નમસ્કાર મિત્રો, હું પુનિત પૂજારા કમ્પ્યુટર ટીચર તરીકે ઘણા વર્ષોથી આ ટીચિંગ ફિલ્ડ સાથે જોડાયેલો છું. આ બ્રિલિયન્ટ ટિપ્સ નામના 18 વર્ષથી ચાલતા મહાયજ્ઞ સાથે આજે મને પણ આહુતિ કરવાનો મોકો મળ્યો છે. તો તમારી સાથે થોડીક પરીક્ષાની અંદર કેવી રીતે શું કરવું જોઈએ, કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતના તૈયારીઓ કરવી જોઈએ, કેવું માઇન્ડસેટ હોવું જોઈએ, એની વાતો કરવા આવ્યો છું હું તમારી સાથે. તો મિત્રો, પરીક્ષા કરતા આવી ગઈ પરીક્ષા. હવે વિચારવાનું આપણને એ છે કે શું આ પરીક્ષાથી ડરવાનું છે કે પછી મજા લેવાની છે? મિત્રો, શું આપણે પહેલી વખત જીવનમાં પરીક્ષા આપીએ છીએ? ના, ઘણા વર્ષોથી આપણે ઘણી બધી પરીક્ષાઓ આપી. તો આપણે ડરવાનું શું કામ? પરીક્ષા એ મહત્વનો અને આનંદનો અવસર છે. આ પરીક્ષાની અંદર મિત્રો સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ એમ બે તરીકાથી આપણને પેપર આવવાના છે. તો એની તૈયારીઓ કેવી રીતે કરવી? તો એના માટે એક વાત કહું તો એક અડધો ભરેલો ગ્લાસ હોય તો એ અડધા ભરેલા ગ્લાસને આપણે કેવી રીતે જોવે? તો બે રીતના જોવાવાળા લોકો હોય. અમુક લોકો એવી રીતે જોશે, એક પ્રકારના લોકો એવી રીતે જોશે કે આ ગ્લાસ અડધો ભરેલો છે, અને બીજા પ્રકારના જોવાવાળા લોકો કેવા હશે કે અડધો ગ્લાસ ખાલી છે. તો મિત્રો, આપણે કયું માઇન્ડસેટ રાખવાનું છે? તો આપણે અડધો ભરેલો છે ગ્લાસ એ માઇન્ડસેટ રાખવું છે. કારણ કે મારી જેટલી પણ તૈયારીઓ થઈ છે હજી સુધી, જેવી પણ તૈયારીઓ થઈ છે, તો હવે હું એ વિચારું કે આજથી હું એવું બોલવાનું ચાલુ કરું કે મારું આટલું વંચાઈ ગયું છે, નહીં કે મારું કેટલું વંચાણું નથી. મારું કેટલું વંચાણું છે એ હું વિચારીશ અને એનાથી ખુશ થઈશ તો ઓટોમેટિક મારા માઇન્ડમાં પોઝિટિવિટી ઉત્પન્ન થશે. અને મિત્રો, પોઝિટિવિટી બહુ જ જરૂરી છે. અને મિત્રો, આજના જમાનાની અંદર આપણે થોડાક એક બે પોઝિટિવ થોટ કરવાથી કંઈ ચાલવાનું નથી. કારણ કે આપણે દિવસની કેટલીય નેગેટિવિટીઓ સાથે આપણે રમીએ છીએ. તો એવા વખતે આપણે સતત પોઝિટિવિટી આપણા માઇન્ડમાં રાખવી પડશે અને પોઝિટિવ એટીટ્યુડ સાથે જ કામ કરવું પડશે. તો એવા વખતે આપણે એની તૈયારીઓ કેવી રીતે કરવી? તો આજથી જેટલો પણ સમય બાકી રહ્યો છે એટલા દિવસોને આપણા સબ્જેક્ટ વડે ડિવાઈડ કરી નાખીએ. એ સબ્જેક્ટને ડિવાઈડ કર્યા પછી માની લો કે 3 દિવસ એક સબ્જેક્ટ માટે આવ્યા. તો હવે આપણા કોઈ પણ એક સબ્જેક્ટની અંદર આપણે અમુક ચેપ્ટર્સ એવા હોય કે જે આપણને મજા પડી જાય એવા હોય, આપણને બહુ જ ગમતા હોય. અમુક પાર્ટ એવો હોય કે જે આપણને થોડોક ગમે છે, થોડોક નથી ગમતો એવો હોય. અને અમુક પાર્ટ એવો હોય કે જે આપણને બિલકુલ ના ગમતો હોય, જોવો પણ ના ગમતો હોય. તો આપણે 3 દિવસ છે તો પહેલા જ દિવસે આપણે જે બિલકુલ જોવો નથી પડતો એ પાર્ટને આપણે પહેલા જ લઈ લઈએ. હવે એને પહેલા કરી લેશું એટલે એવું કહેવાય છે ને કે જે સૌથી તકલીફદાયક વસ્તુ એને પહેલા જ ફેસ કરી લેવી જોઈએ. તો પછી એની માથાકૂટ જ નહીં, પછી એના વિચારો જ ના આવે, પછી સારા જ વિચારો આવે. તો પહેલા દિવસે આપણે એ કરી લઈએ. બીજા દિવસે આપણને જે થોડોક ગમે છે, થોડોક નથી ગમતો એવો પાર્ટને આપણે લઈ લઈએ. અને ત્રીજા દિવસે આપણે જે આપણને મજા પડે છે ને એ પાર્ટને આપણે લઈએ. જેના કારણે આપણે ત્રીજા દિવસે ફ્રેશ હોઈએ તો ચોથા દિવસે પાછો બીજો સબ્જેક્ટ આવે એનો અઘરો પાઠ લેવાનો આપણે સારી રીતે કરી શકીએ. અને મિત્રો, આપણે જ્યારે કેવું થાય કે આપણે જ્યારે વાંચતા હોઈએ ત્યારે કંટાળીએ તો ત્યારે આપણે શું કરીએ? તો કે પહેલા ટીવીને જોઈએ. ફ્રેશ થવા માટે ટીવી જોઈએ કે મોબાઈલ જોઈએ કે કંઈ પણ જોઈએ. પણ ફ્રેશ થવું એટલે શું મિત્રો? તો કે કામમાં પરિવર્તન લાવવું એટલે ફ્રેશ થવું. તો એ રીતે આપણે પરીક્ષાની તૈયારીઓ કરીએ, એક પોઝિટિવ એટીટ્યુડ સાથે આપણે મહેનત કરીએ અને શેના ઉપર ધ્યાન આપીએ? તો કે ફક્ત ને ફક્ત પાઠ્યપુસ્તક ઉપર ધ્યાન રાખીએ. કારણ કે મિત્રો, કોઈ પણ રેફરન્સ બુક સિવાય જ્યારે બોર્ડમાં પેપર નીકળતું હોય તો એ પાઠ્યપુસ્તકમાંથી જ નીકળે. પહેલો પ્રેફરન્સ એને જ હોય અને એમાંથી જ નીકળતો. તો એ આપણે પ્રોપરલી વાંચ્યું હશે તો આપણું વાંચવું બહુ ઇઝી થઈ જશે. આપણને સામે પ્રશ્નો પણ એવા જ દેખાશે કે જે આપણે વાંચેલા છે. તો એવી રીતની આપણી તૈયારીઓ હશે તો સારામાં સારી રીતે કરી શકશું. અને બીજું મિત્રો, પરીક્ષામાં સૌથી મહત્વની વસ્તુ શું છે? તો કે મારો હોંસલો, મારી મનની શક્તિ. આજે ઘણા લોકોને એવું હશે કે મારું તો ઘણું બધું વંચાઈ ગયું છે, મારું તો ઘણું બધું બાકી છે. તો એ જે પણ હોય, હજી આપણી પાસે 1 મહિનો કે એટલો ટાઈમ છે, ત્યારે આપણે જો મનની શક્તિ હશે ને તો સારામાં સારું આપણે કરી શકશું. મિત્રો, આપણે મહાપુરુષોને યાદ કરીએ તો શિવાજીની યાદ આવે આપણને. શિવાજી શું હતા? તો કે શિવાજી થોડાક માવડાઓ સાથે મોગલ સલ્તનતને, ઔરંગઝેબના લાખો સૈનિકોને ઉખાડી ફેંક્યા. કેટલી તાકાત હશે એ માણસમાં, કેટલો એનો હોંસલો હશે! એના ઓછા થોડાક માવડાઓ સાથે
જ્યારે આપણે પણ પરીક્ષાની યાદ કરીએ ને તો આપણી ભલે તૈયારીઓ જેટલી પછી હજી આપણા પાસે જેટલો સમય છે એની પૂરેપૂરી તૈયારી કરીએ અને સારામાં સારું આઉટપુટ લાવીએ તો એટલામાં તો જ આઉટપુટ આવશે. પેલું કહેવાય ને કે मंजिल मिलती है हौसलों नहीं, हौसलों से उड़ान होती है, पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. તો મિત્રો આ રીતે અને બીજું આવે ઓબ્જેક્ટિવ પેપર. ઓબ્જેક્ટિવ પેપરની તૈયારીઓ કેવી રીતની કરવી તો એની અંદર કમ્પ્યુટર અને એ બધા સબ્જેક્ટ આવે. તો મિત્રો એ સબ્જેક્ટને સૌથી પહેલું તો આપણે જે ક્વેશ્ચન પેપર છે એને પૂરેપૂરું 2 વખત વાંચીએ અને જો 2 વખત પૂરેપૂરું વાંચશું ને તો ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણને એમાંથી જ મળી જશે. એ પ્રશ્નને આપણે પ્રોપરલી વાંચીને આપણે પહેલા તો એની અંદર જ ટીક કરીએ, નાનકડું ટીક કરીએ, જેથી કોઈ આપણા ત્યાં જે એક્ઝામિનર હોય આપણને કહે નહીં. તો નાનકડું ટીક કર્યું હશે અને જ્યારે OMR માં ટીક કરવાનું આવે એ છેલ્લે જ રાખીએ. હવે OMR માં ઘણી વખત ઘણા લોકોનું માઇન્ડસેટ હોય પેપરની અંદર કે જે ડી આવે ને આપેલ તમામ હોય કે અથવા ઓલ ઓફ ધીસ હોય એ જ ટીક કરી નાખવાનું, એ જ આન્સર હશે. પણ એવું ના હોય. અને બીજું ઘણા લોકોનું માઇન્ડસેટ હોય કે જે ઓળખીતો નથી એવા સબ્જેક્ટને આપણે ટીક કરવાનું કરે. પણ જે ઓળખીતો પ્રશ્ન છે, ઓળખીતો આન્સર છે એ આપણે ટીક કરીએ તો આન્સર સાચા થવાના ચાન્સીસ વધી જાય છે. બીજું માઇન્ડસેટ હોય કે ઘણા એ 4-5 વખત આવ્યા તો 6ઠી વખત તો એ ના જ આવે. એવું ના હોય. 6 વખત પણ આવે અને 2 વખત પણ આવે તો એ પ્રશ્ન ઉપર પ્રોપર ધ્યાન આપીએ અને કોન્ફિડન્સ રાખીએ. મારો કોન્ફિડન્સ પ્રોપર હશે, જો પરીક્ષાનો પ્રશ્નનો આન્સર મને આવડતો હશે તો બીજે ક્યાંય ના જોઈએ અને ટીક કરીએ. અને છેલ્લે જ્યારે ટીક કરીએ ત્યારે રાઉન્ડ પ્રોપર કરીએ, કારણ કે OMR રીડરની અંદર ચેક થાય છે. જો OMR રીડરની અંદર ચેક થતું હોય તો ડબલ ટીકના માર્ક્સ નહીં ગણાય અને એક પણ બ્લેન્ક ના રાખીએ, કારણ કે બ્લેન્ક રાખશું તો માર્ક્સ તો જવતા જવાના છે, આમાં નેગેટિવ માર્કિંગ તો છે જ નહીં. તો એ પણ ધ્યાન રાખીએ કે આપણે પ્રોપરલી ટીક કરીએ. બીજું ઘણા લોકોથી ડબલ ટીક થઈ જાય તો એવું કોઈકના મિત્ર પાસેથી સાંભળ્યું હોય તો એ શું કરે, એને કાણું પાડી દે. તો એવું ભૂલથી પણ ના કરીએ, કારણ કે ક્વેશ્ચન પેપરમાં જ લખેલું હોય છે કે પેપર સાથે ટેમ્પરિંગ ના કરવું. તો એ બિલકુલ ના કરવું, કારણ કે એમાં માર્ક્સ ના જાય તો ખરા પણ આપણે પરીક્ષામાંથી પણ રદ થઈ શકીએ. તો એ ધ્યાન રાખવાની પરીક્ષા વખતે. અને પરીક્ષા વખતે શું ધ્યાન રાખવું તો પરીક્ષા વખતે પોઝિટિવ માઇન્ડસેટ રાખવું, લોકો સાથે એવા જ લોકો સાથે રહેવું કે જે સારું વિચારવા વાળા લોકો છે, સારું વિચારવા વાળા લોકો છે અને પોઝિટિવિટી રાખવા વાળા લોકો છે. એવા લોકો સાથે રહેશું તો સારામાં સારું આઉટપુટ આપણું આવે. અને બીજું મિત્રો, પેલી પંક્તિ યાદ આવે, ભૂલી જા ભૂતકાળ વર્તમાનને સુધાર, ભવ્ય બનશે ભવિષ્યકાળ તારો. એટલે આપણું પેપર બની શકે કે સારું પણ જાય, અમુક ખરાબ પણ જાય, ધાર્યા પ્રમાણે ના પણ જાય. તો એ પેપરનું ભૂલી જા ભૂતકાળ એટલે એ દિવસે જ ભૂલી જવું. વર્તમાનને સુધાર એટલે આજનું મારું કામ શું છે તો કે મારા પેપરની તૈયારીઓ છે. તો એ પેપરની તૈયારીઓ કરીશ તો ભવ્ય બનશે ભવિષ્યકાળ તારો, એટલે કે કાલનું પેપર મારું બેસ્ટ જશે. તો મિત્રો, આવા માઇન્ડસેટ સાથે, આવી પોઝિટિવિટી સાથે, આવા હોસલા સાથે આપણે મહેનત કરીએ અને સારામાં સારો પ્રયત્ન કરીએ તો આપણું આઉટપુટ બેસ્ટ આવશે. અને આપણે જે વિચાર્યો છે ગોલ, આપણે જે ગોલ વિચાર્યો છે એ આપણે આઉટપુટ લાવીને જશું. થેન્ક યુ મિત્રો.